હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. લાગતું છે આવો અવાજ કેમ હે આવો ઉઠો જ છો એટલે બહારનો માહોલ જોવો તમે. હાય હાય હાય, તડકો તો સારો એવો હે. ટેમ્પરેચર જોઈ લે કેટલું હે. ઓહ, -9 ડિગ્રી. અને ફીલ્સ લાઈક કેટલું છે? ફીલ્સ લાઈક -11. વાહ. કાલે આપણે બહાર નીકળ્યા હતા ને રેસ્ટોરન્ટની, એના જેવું જ છે. ગઈકાલે હું તમને નતો કહેતો આ -8 -9 ડિગ્રી હા એટલું જ નહોતું, -11 ડિગ્રી હતું. કેમ કે તરત ના ખબર પડે, થોડીક વાર બહાર રહીને એટલે ભાઈ ખબર પડે કે ભાઈ ઠંડી છે કે નહીં. તરત બહાર જઈને જોઈને આપણે પાછા અંદર આવતા રહે એટલે ખબર ના પડે પછી. એવું બધું હતું. લેવા ગયો ને જ્યારે ખમણ ને દાળ ને જે કાલે લેવા ગયો તો હું, બરાબર હે. કાલનો બ્લોગ જોયો ને? ના જોયો તો અહીંયા આઈ બટનમાં આપી દઈશ, જોઈ લેજો, બરોબર હે. પછી અહીંયા આવજો. બસ કાલે લેવા ગયો હતો ને બધું, ત્યારે મને ખબર પડી કે ભાઈ ઠંડી હે તો ખરા, હાવ એવું નથી કે નથી. આમ માંડ પહોંચ્યો તો પાછો રેસ્ટોરન્ટે, કેમ કે થર્મલ ને એવું કંઈ પહેર્યું નહોતું મેં. બસ જો આ બી પલાઈ રહ્યા હતા તો એ લઈ જાઉં આપણે રેસ્ટોરન્ટે. આપણે હે ને ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ અત્યારે, એટલે આપણું હીરામણ થઈ જાય. હાલો, આ તો થઈ ગયું હે. એટલે પીવા માંડી, અને હાથે હાથે આપણે બીજું કામ છે એ બી કરવા માંડીએ. કામ એ છે કે હે ને આને હે ને બાફવા મૂકી દઈ, એટલે હોટલે આપણે નાસ્તા પાણીમાં હાલે. પાલા આને મૂકી દઈએ આપણે. અને આપણે ખીચડી પેક કરી લીધી છે, તો એ બી લઈ લઈશું આપણે રેસ્ટોરન્ટે ખાવા માટે. આ એક દાણા લઈ લેવું, કેળા લઈ લેવું. તો નીકળી જાય. શૂઝ પહેરી લઈએ. આ જો તમે, એક મોજું બીજું ને એક મોજું બીજું. અહીંયા અમારા બોયઝ લોકોની ખાસિયત છે કે હે ને જેટલા જોડી મોજા હોય ને, હાચી જોડી, એનથી વધારે છે ને જોડીના મોજા હે ને સિંગલ ખોવાઈ ગયા હોય ને એક વૈધા હોય, તો આપણે કઈ ફેર ના પડે. બૂટમાં મોજા જ પહેરવાના હે ને, બૂટની અંદર જ વહી જવાના હે ને, પગ અને મોજા બે દેખાવાનું તો હે નહીં. શું ફરક પડે? એક મોજ અલગ ને એક મોજ અલગ. કારું ધોરું ના હોવું જોઈએ, બે કારા હે એટલે હાલે. બરાબર. હવે નીકળીએ આપણે જોબ માટે. અને હું તમને કહેતો હતો ને કે આપણી પાસે હે ને હજી એક સ્પેરમાં મફલર પડ્યું છે. જો ઓલું મહેંદી કલરનું હતું. આ કલર કયો હોય તો મને ખબર નથી, પણ કે આપણી પાસે નો માહોલ તમે જો કેમ હે. બાકી તડકો, ઠંડી એમ મીડિયમ જેવી છે, હાવ નાખી દેવા જેવી નથી. થોડીક ઇજ્જત કરવી પડે એટલે આ બધું પહેરી લીધું છે, બરાબર હે. કેમ કે આજે આપણે જઈએ હાલી, રોજે રોજ ઉબરના પૈસા બગાડાય નહીં ખાલી ખોટા પાણીમાં નાખવા જેવા. એટલે 5 મિનિટ મોડા પહોંચશું આપણે, પણ જઈએ હાલી. એવું બધું છે. કંઈક ડખો થયો લાગે. જો ગાડી ભટકાણી લાગે. અહીંયા પોલીસની ગાડી તો ઊભી જ છે. ટોવિંગ વાળા બે આવ્યા છે, બે ગાડી ટો કરીને લઈ જાય. એક ગાડી ભટકાણી લાગે. હા જો
હાલો તઈ નીકળ્યા ઓલો ચિત્તો જો જાય ચિત્તો આજે ખાલી ચાંદની જો ઓહો ચાંદની ગોતી રહ્યો આ ચાંદની ભાઈ કોઈ આ ચાંદની ને મળવા ચાંદની આપો એવું મારે કહેવાનું તમને. नीचे ब्लैक आइस से ध्यान दी. થેન્ક યુ બાય બાય અయ్యో હા તો ગાઈઝ આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ બરાબર ખાવા માટે કિચનમાં આવી ગયા છીએ વાગ્યા છે આપણા 12 ને 8 થઈએ અને ખાવામાં શું છે બતાવું તમને આમાં છે રોટલી આમાં કોબી બટાકાનું શાક મસ્ત અને આમાં છે ઇડલી આમાં છે સાંભાર ઇડલી સાંભાર લાવ્યા છે ગૌરાંગભાઈ આપણા ક્યાંક ઓળખીતા ઘરે ખાવા ગયા છે ત્યાંથી પહેલાં છે ને આ મેં કાઢી નાખ્યું શાક આ બધું છે ને પહેલાં ધોઈ નાખું કેમ કે છે ને આપણા હાથમાં નાવા ગયો હતો ને એટલે મોજા પહેર્યા છે બધું એમ તો કે આ એક અને ઓલું એક જ છે આ બે જ છે અને આ પ્લેટફોર્મ સાફ કરવાનું છે એ કરી નાખું પહેલાં જ તે કેમ કે નાવા ગયો હતો ને ત્યાં ગ્લોવ્સ પહેર્યા હતા આપણા હાથમાં લાગ્યું છે અહીંયા આંગળીમાં રેસ્ટોરન્ટે હા ટેન્શન ના લેતા ચાકુ નથી લાગી આપણને પણ હે ને ક્રેટ જે હોય ને આપણે ક્રેટ હોય જેમાં શું કહેવાય શાકભાજી આવે હે એ હે ને ઘસાઈ ગઈ હતી એમ આંગળીમાં તો એ લાગ્યું છે આપણને 2-3 દિવસ થયા તો કાલે બી મેં એવું જ કર્યું હતું એમ નાવા ગયો ને ત્યારે હે ને ગ્લોવ્સ પહેર્યા હતા એટલે એમાં પાણી ના જાય બરાબર અહીંયા હે ને રબર ભરવી અને નાવા જતો રહ્યો તો એટલે પાણી અંદર જાય નહીં અને રાતે ખુલ્લું છોડી દઉં એટલે સુકાઈ જાય એમ દિવસના તો ત્યાં અમારા ફર્સ્ટ એડ છે તો ત્યાં હું ડ્રેસિંગ જાતે જ કરી લઉં આપણને બહુ લાંબો એક્સપિરિયન્સ છે નવોદયમાં સ્કૂલમાં હતો ત્યારનો બરાબર એમ તો આપણે હે ને આપણે પેલા સાફ સફાઈ પતાવી દઈએ ને પછી ખાવા ગઈએ કાલે રાતે બી એવું જ કર્યું હતું કાલ તો વધારે હતું આજે એટલું બધું હે નહીં સાફ સફાઈમાં તો પહેલાં એ કરી નાખીએ અને પછી જ આપણે ખાવા બેસશું એટલે ખાઈને પછી ગ્લોવ્સ પહેરા ના હોય એટલે સાફ સફાઈમાં કાંઈ વધે નહીં આપણા ગવાભાઈ હે ને ઇડલી ને સાંભાર લાવ્યા છે તમને જેમ જણાવ્યું એમ અને દીવલાએ એના શાક ને રોટલી બનાવી તો આપણે ખાવાના તમને મેં ઓલરેડી કહી દીધું છે પણ પાછું તમને એટલે રિપીટ કરું કે અહીંયા સાંજે તમે જોબેથી આવો જેણે બનાવ્યું હોય જ્યાંથી આવ્યું હોય એ ખાઈ લેવાનું હોય એવું હોય અહીંયા બરાબર કેનેડામાં પણ ગમે ત્યાંથી આવ્યું હોય ખાવાનું તો ખાવાનું હોય ઘરે બન્યું હોય કે બહારથી આવ્યું હોય કે બીજાને ઘરેથી આવ્યું હોય કે બરાબર ખાવાનું તો ખાવાનું હોય તો આપણે બધું જ ખાઈશું ઇડલી સાંભાર બી ખાઈશું શાક રોટલી બી ખાઈશું ભૂખ હારી એવી લાગી ગયા મસ્ત મજાની સાફ સફાઈ બતાવીને ખાવા બેસી જઈએ ફટાફટ અને વાગી ગયા છે 12:14 ઓલરેડી અને ખાઈ પીને આપણે હજી લોકો સાફ સફાઈ હજી બાકી છે પછી ખાવાનું 1-8 વાગે બધું પતી જાય પછી આપણે વિડીયો એડિટ કરવા બેસું 1 કલાક એમાં લાગશે પછી હોવાનો વારો આવશે 2 વાગે અને બીજું એ કે આ વ્લોગને અહીંયા પૂરો કરી આવે આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યાં જઈને તમને ફોલો કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ